સંતોના કાર્ય એ છે કે જેટલા જેટલા જીવનનું કલ્યાણ થઈ જાય એના માટેનો આ સત અને સમાગમ. કારણ કે આપણે જેટલા અહીંયા બેઠા એ બધાને આ ગુરુગમ આપેલી છે અને બધાય આજે હંસો ભેગા થયા છે. કારણ કે હંસ છે એને હંમેશની માટે મોતીનો આહાર હોય છે. અને જ્યારે જ્યારે સંતો આવે છે ત્યારે આ હંસોને એને સંતોષકારક આજે એ મોતી પણ એને આપી દેશે. કારણ કે સ્વાતિનો વરસાદ વરસે છે પણ એ બધું પાત્ર પ્રમાણે બને છે. સ્વાતનો વરસાદ વરહે અને સીપે ગર્યો એનો મોતી બને પણ ખારા જળમાં ખારું. કદળે વનમાં જો વરસે તો કપૂર નીપજે પણ સર્પના મુખે ગયું હોય તો વીખ બને. કારણ કે સદગુરુએ તો આ બધા પાત્ર પ્રમાણે એક જ હરખી વસ્તુ આપેલી છે. જરાય પણ વધ ઘટ નહીં. એક જ હરખું પીરસ્યું છે પણ જેવું પાત્ર બનાવશો એવું આ બનશે. કારણ કે ગંગા જળમાં ગંગા સરખું પણ જમીન પર પડે કાદવ નીકળે. એટલે પાત્ર બનાવવાની ખાસ કરીને જરૂર છે. પાત્ર વિના સદગુરુનું જ્ઞાન ક્યારેય ઠેરાતું નહીં. કારણ કે સિંહણનું દૂધ બે જ પાત્ર જીરવે છે. એક એનો બસું જીરવે અને એક હોનાનું પાત્ર. આ સિવાય સિંહણનું દૂધ ઠેરાતું નથી. એટલા માટે સદગુરુ પરમાત્માએ આપણી જે આ કાયા છે એ કાયાને કંસન જેવી બનાવી છે, હોનાની બનાવી છે. અને જો આમાં જો સદગુરુના જો શબ્દનું જો ઠેરાય નહીં તો પાત્ર બરાબર બન્યું કહેવાય નહીં. અને નોય બને એ વાતે નીકળી. કારણ કે પ્રજાપત માટેના ઘાટ ઘડા ઘડતા હોય તો બધાય પાકા નથી થતા. એ બધાય પાકા નથી થતા. માલકો ગોબરાય થાય પણ વિચાર કરવાનો ભલન બોબરું થાય પણ કઈ ઘાટ વાત થાય કે નહીં. એટલા માટે આ પાત્રને બરાબર બનાવો કે જેટલું સદગુરુનું જ્ઞાન છે એ આમાં ઠેરાય. सदगुरु का एक शब्द ताका अनंत विचार थक गया मुनिजन पंडिता અને વેદ નો પામે. આ શબ્દ તમને આપેલો છે.
કારણ કે તમે વેદમાં નથી. હમણાં મારતું તુલસી કહેશે કે ગુરુ મારા મહામંત્રનો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિ જપતાયાના જાપ, હરિ નથી શાર. તમે પણ આ શાર વેદમાં નથી. તમે એનાથી પર. કારણ કે જે સદગુરુની ભૂમિકા છે આ પિંડ બ્રહ્માંડ થી પર. અને જે આ સદગુરુનું જ્ઞાન છે એ જ્ઞાનની ભૂમિકામાં જો આવી જાવ તો આ સદગુરુના દેશનો અનુભવ થઈ જાય. જ્ઞાન કોઈ બીજું નહીં, જ્ઞાન તમારું કે હું કોણ છું. હું અજર છું, હું અમર છું, હું અવિનાશી છું. આવી નિષ્ઠા પકડો, આવી દ્રઢતા પકડો, ત્યારે આ ગુરુનો દેશ. ગંગા સત્યે કીધું છે કે પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુ પાનબાઈ. એનો દેખાડું તમને દેશ, તો તમને કયો દેખાયો? તમને આ પિંડ બ્રહ્માંડ થી પર નો દેશ સદગુરુ પરમાત્મા એ બતાવ્યો. ગંગા સત્યે ક્યાં સુધી કીધું છે કે આ જ્યાં સુધી તન અને મનની શુદ્ધિ નહીં ભૂલાય ત્યાં સુધી આ પરમાત્મા પરખાતો. પરમાત્મા ક્યાં સુધી ન પરખાય? અવશ્ય આને તમારે ભૂલવું પડશે. અટાણે નહીં, આમાંથી પ્રાણ જાય ત્યારે ભૂલવું પડે એ વાત નક્કી. એટલા માટે સંતોની સાક્ષીએ, સંતોની હાજરીમાં આજ તમે આ તાન અને માન અને દાન ને શીશ ગુરુને કુરબાન કરી દીધું. પછી દાવો ધરાવી હાલે કે આ મારું છે. એટલે છૂટ્યું નથી. ટૂંકમાં કહેવાનો એ હેતુ છે કે હજી સુધી છૂટ્યું નથી. હજી પણ આરીસામાં દર્પણ જોતા હોય કે આ હવે કેવું કર્યું હશે. પણ સદગુરુએ કેવો દેદાર બતાવ્યો છે એનો અનુભવ કરો. સદગુરુએ જે તમને દેદાર ઓળખાવ્યો છે અને નક્કી કરાવ્યો છે કે તું આ પિંડ બ્રહ્માંડ થી પર છો. સંતો વારંવાર કે આપણે બીજા બધાયનું કયું કરીએ છીએ પણ ક્યારે આ સદગુરુનું કયું છે ક્યારે કર્યું નથી. એટલે સદગુરુને બધા માને કે નહીં? સદગુરુને બધા માને છે પણ સદગુરુનું માનવા વાળા કોક વિરલા એનું માનવા વાળા. એમ પરમાત્મા પરમાત્મા તો બધા કહે છે પણ પરમાત્માનું માનવા વાળા ઓછા છે. આપણે કહેતા હોઈએ કે સદગુરુના વસનમાં, અને ગંગા સત્યે કીધું છે કે વસન વિવેકી જે નર નારી પાનબાય એને બ્રહ્માદિક લાગે પાય.
ગુરુના વચનની વાત, ગુરુના વચનની વાતને આજ હું તમને સોંપી દઉં એટલે તમને એમ થાય કે આ શું છે, નક્કી થઈ જાય. કારણ કે સદગુરુ પરમાત્મા પિંડ બ્રહ્માંડ થી પર વસી રહ્યો છે એ વચન, અને તમને આ પિંડ બ્રહ્માંડ થી પર કર્યા, આજે એક રૂપ બનાવ્યા છે, એક રૂપ બનાવ્યા છે. જ્યાં સુધી હોવાનું ઘાટમાં પડ્યું છે ત્યાં સુધી એ જુદું છે, પણ જ્યારે ઘાટ ને ઝવેરી ગાળી નાખે છે ત્યારે એના સ્વરૂપમાં આવી જાય છે. એમ આ તમારો ઘાટ સદગુરુ પરમાત્માએ ગાળી નાખ્યો છે. તમારો ઘાટ સદગુરુ પરમાત્માએ ગાળી નાખ્યો, ત્યારે તમે સદગુરુના સ્વરૂપે બન્યા છો. આપણે જ્યારે સદગુરુનું સ્વરૂપ ક્યારે થાય કે આપણે જ્યારે ઘાટ વાળાંગી ત્યારે. તમને સદગુરુ પરમાત્માએ આ જે પિંડ છે એ પાછું હોપ્યું છે, પણ એ તમારું નથી માનવાનું, એ ગુરુ મહારાજનું છે. અને આ જ્ઞાન તરત થયું, પણ રાજા જનકને આ જ્ઞાન થયું. પછી રાજા જનક ક્યારે દેહી નથી રહ્યો, વિદેહી. અને એ જો સ્વરૂપે બનાવ્યા હોય તો તમારે હા પાડવાની, અને જો એ સ્વરૂપે ન બનાવ્યા હોય તો ના પાડી દેવાની કે અમને એમ નથી બનાવ્યા કે નહીં. જ્યાં સુધી ઘાટ તૂટતો નથી ત્યાં સુધી. અને આ તો એવું જ લાગે છે કે કઈક આ વજનના છે. આમ સંતોએ કીધું છે કે આ કાશી માટેનું છે, પણ આમ જોઈએ ને તો વજનના. તોડીએ તો તૂટે કે નહીં, મહેનત કરીએ છીએ, જો તૂટી જાય તો તૂટી જાય. પણ આમ સંતોએ આને કીધું છે કે કાશી માટેનું પૂતળું છે. અને સંતોએ તો ત્યાં સુધી કીધું છે કે આ કાયા કાશની પૂતળી ઠમકે